આપણે દિલીપ કુમાર રાયની ચમત્કારો આજે પણ બને છે. ઇંગ્લિશમાં મિરેકલ્સ ડુ સ્ટીલ હેપન અને બંગાળીમાં અઘટન આજુ ઘટે. એ જે પુસ્તક એમને લખ્યું છે, વિશ્વવિખ્યાત થઈ ગયું છે પુસ્તક. એમાં એમને સત્ય ઘટનાઓનું જ નિરૂપણ કર્યું છે. એમાં એમની પ્રસ્તાવનામાં લખ્યું છે કે આમાં કોઈ અતિશયોક્તિ નથી, કોઈ કલ્પનાનું મિશ્રણ આમાં નથી, સત્ય ઘટનાઓ રજૂઆત કરી છે. આપણે એક પછી એક બધા પાત્રો જોતા ગયા છીએ. સતીનું ચરિત્ર જોયું, ત્યાર પછી શ્યામ ઠાકુરનું ચરિત્ર જોયું, મંદિરાનું ગઈકાલે જ પૂરું થયું, અને આજે આપણે અમલના જીવન વિશે થોડું જોઈશું. હવે આ અમલ કોણ છે? એક બંગાળી યુવાન છે. દિલીપ કુમાર રાયના સંપર્કમાં કેવી રીતે આવે છે એ આપણે જોઈએ. દિલીપ કુમાર રાય લખે છે કે એક એવો સમય હતો મારા જીવનમાં કે જ્યારે હું ગુરુની શોધમાં ચારે બાજુ ભટકતો હતો, અને ભારતભરમાંથી એમને કૃષ્ણના ભજનો ગાવા માટે કે સંગીતની જ્યાં જ્યાં પણ મજલિસો થતી હોય ત્યાં એમને આમંત્રણો મળતા. તો એક વખત એવું બન્યું કે એમને ગુજરાતમાં સુરતની અંદર સંગીત સંમેલન હતું અને એમાં ભાગ લેવાનું આમંત્રણ મળેલું. સુરતમાં એ વખતે દિલીપ કુમાર રાયનો મુકામ ભુલાભાઈ પારેખ નામના એક શ્રીમંત શેઠિયાના ત્યાં હતો. લખે છે માણસ બહુ મજાનો હતો, અને એમ કે એટલું બધું સરસ મને તો ફાવી ગયેલું કે જ્યારે જ્યારે એમ કે હું સુરત જતો ત્યારે આ ભુલાભાઈના ત્યાં જ મારો મુકામ રહેતો. અને ભુલાભાઈને તો હું 1-2 દિવસ માટે ગયો હું તો પણ એ આગ્રહ કરી અને મને 15 દિવસ રોકતા, અને 15 દિવસ તો ક્યાં જતા એની ખબર પડતી નહીં. હવે આ ભુલાભાઈ સ્વભાવે માયાળુ હતા. પૂજા પ્રાર્થનામાં તેઓ નિયમિત હતા. આજે જ્યારે ચારે બાજુ લોકો કામની દોડાદોડી કરતા હોય છે, યાંત્રિક જડબાદ બધે ફેરાઈ ગયેલો છે, એવા વખતે એક શ્રીમંત શેઠિયો પૂજા પ્રાર્થનાની પાછળ દિવસના કલાકો કાઢે એ નવાઈની વાત ગણાય. લોકોમાં પણ ભુલાભાઈની ધાર્મિક માણસ તરીકેની સારી પ્રતિષ્ઠા હતી. આ ભુલાભાઈએ કેમ્પસની અંદર જ આરસનું એક નાનકડું મંદિર બનાવ્યું હતું, અને એમાં બાલ ગોપાલ કૃષ્ણની નાનકડી સુંદર મૂર્તિ પધરાવી હતી. લખે છે કે મૂર્તિ એવી સુંદર કે જોયા જ કરીએ. દાદા લખે છે કે શ્રી કૃષ્ણની આવી નાનકડી પણ સુંદર પ્રતિમા મેં ક્યાંય જોઈ ન હતી, એટલી સુંદર પ્રતિમા હતી. હવે એક વખત દાદા કે અચાનક આ શેઠની જે સ્ત્રી હતી એની મગજની રક્તવાહિની તૂટી જવાથી બેભાન થઈ ગઈ. ડાક્ટરોએ જાહેર કર્યું કે પરિસ્થિતિ બહુ ગંભીર છે, પણ શેઠ તો એટલા જ હસમુખા હતા અને સ્ત્રીને કહે હું તો ભગવાનનો ભક્ત છું, ભગવાન કઈ ભક્તને દુખી કરે ખરા? શેઠાણીને કાંઈ થવાનું નથી, આપણે દવા કરાવવાની કે છે, પણ શેઠાણીને થવાનું નથી. એટલી ભગવાન પરની શ્રદ્ધા હતી. શેઠને ખબર પડી કે શેઠાણીનું જીવન જોખમમાં છે. પોતાના ઘરના મંદિરમાં જઈને ભગવાનની પૂજા પ્રાર્થના કરવામાં લાગી ગયા. આ બાજુ શેઠાણીની હાલત વધારે ને વધારે ખરાબ થતી જતી હતી. ત્રીજે દિવસે શેઠાણી કંઈક ભાનમાં આવ્યા, પણ ના તો બોલી શક્યા કે ના હાથ પગ હલાવી શક્યા. હવે આ શેઠનો એક 8 વર્ષનો નાનકડો છોકરો હતો. શેઠે છોકરાને ભણાવવા માટે આ અમલ નામના એક બંગાળી જુવાન શિક્ષકને ઘરે રાખ્યો. એટલે અમલની એન્ટ્રી હવે આપણા કથા પ્રસંગમાં હવે થાય છે. આ અમલ બંગાળનો હતો અને જુવાનીઓ સુરતમાં પેટ્યું રડવા માટે ગુજરાતમાં આવેલો, અને શેઠની નજર એની પાસે રહી. તેને 8 વર્ષના પોતાના છોકરાને ભણાવવા માટે અમલને પોતાના ઘરમાં જ રાખેલો શિક્ષક તરીકે. અમલ નવદ્વીપના ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો. તમને ખ્યાલ હશે જ, વૈષ્ણવ નવદ્વીપ એટલે ચૈતન્ય મહાપ્રભુજીની જન્મભૂમિ. અને આજથી 500 વર્ષ પહેલા કાશી જેટલું વિખ્યાત છે ભારતભરમાં વિદ્વત્તાની નગરી તરીકે, વિદ્વાનની નગરી તરીકે, એવું નવદ્વીપ પણ એ જમાનામાં આખા ભારતભરમાં પ્રખ્યાત હતું 500 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુજીના સમયમાં. તો નવદ્વીપના ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબમાં અમલ જન્મેલો. સ્વભાવનું મધુર, વિનયી અને વિવેકી,
સુશીલ અને સદાચારી, એટલે સૌનો પ્રેમ આરામથી જીતી લેતો હતો. પણ બોલવામાં બહુ ચોકસાઈ રાખતો. એ કોઈને કોઈ દી કરી વચન આપતો નહીં, અને કદાચ વચન આપે તો એમ કહેશો કે હું કરીશ એવું ના કે, હું કરવાની કોશિશ કરીશ એમ કહેશે. એટલે એ કે મારાથી કોઈનું વચન ન પડાયું તો ચિંતા નહીં, હું ભાઈ પ્રયત્ન કરી જોઉં. એવું નહીં કે હું કરીશ જ તમારું આટલું કામ, એમ નહીં, હું પ્રયત્ન કરી જોઉં એમ કે. આથી ઘણા લોકો આવું બોલવામાં ચીપીને બોલે અમલ, એટલે ઘણા લોકો એને ચક્રમ પણ કહેતા. હવે દાદા લખે છે, એક દિવસ સવારે એક ભૂરાભાઈ શેઠના ત્યાં હતો. અમલનો રૂમ પણ ત્યાં કેમ્પસમાં જતો રૂમ, એના રૂમમાં અમલની સાથે હું સવારે નાસ્તો કરી રહ્યો હતો. શેઠ એ વખતે પૂજા પાઠના ધ્યાનમાં મસ્ત હતા, અને પૂજા પાઠમાંથી શેઠ એકદમ અચાનક જ બહાર આવ્યા, અમલની રૂમમાં આવી ગયા. એમની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી, કારણ કે આખી રાત શેઠાણીને દર્દનો બીજો હુમલો આવ્યો હતો. શેઠાણીને આખી રાત બેચેની હતી. શેઠને જોઈને બંને જણા ઉભા થઈ ગયા. પણ શેઠે તો કહ્યું, હું તો પાછો મંદિરમાં જાઉં છું. અને અમલને કહ્યું કે એમ કરો ને ભાઈ, મારી સાથે તમે પણ પ્રાર્થના કરવા બેસો ને કે છે. અમલની નવાઈનો પાર નયો. એને શેઠને કહ્યું, પ્રાર્થના કરવા ક્યાં? શેઠે કહ્યું, મારા મંદિરમાં, વળી બીજે ક્યાં? મારી એવી ઈચ્છા છે શેઠ કે છે કે મારી પત્ની આટલી સાજી થઈ જાય એટલા માટે પણ તમે મારી જોડે બેસીને આપણે બંને સાથે પ્રાર્થના કરીએ. પણ અમલ સત્ય વ્યક્તા હતો. અમલે કહી દીધું કે શેઠ મારાથી એ કેવી રીતે બની શકે? શેઠે કીધું, કેમ ના બને? તો થોડી વાર બોલું ન બોલું ની મૂંઝવણમાં રહી. અમલે કહ્યું, અભિનય માટે શેઠ મને ક્ષમા કરજો, પણ વાત એમ છે કે ભગવાન છે કે નહીં એ વિશે હજી મારા મનમાં હું કોઈ નિર્ણય કરી શક્યો નથી. એટલે અમલ સત્ય વક્તા હતો, પણ અમલ હજુ પૂરેપૂરો 100% આસ્તિક નહોતો. એ કે ભગવાન જેવી કોઈ ચીજ છે કે નહીં એનો કોઈ નિર્ણય હજુ કરી શક્યો નથી. અને શેઠને કહે છે કે શ્રદ્ધા વગર પ્રાર્થના કરવી એ મને અસત્ય આચરવા જેવું લાગે છે. અને બીજું કહે છે કે જો ભગવાન જેવી કોઈ ચીજ દુનિયામાં હોય અને પોતાના અંગત લાભ માટે કે સ્વાર્થ માટે પ્રાર્થના કરવી એ પણ કે ઠીક નથી કે છે. હવે વિચાર કરો કે જે શેઠની પત્ની અત્યારે મૃત્યુ તરફ ધકેલાઈ રહી છે, અને એ શેઠને એનો જ એક નોકર, અમલ તો ગમે તેમ એનો શિક્ષક છે, નોકર જેવું જ કહેવાય, પગારદાર માણસ છે, એવું ચોપડાવે, શેઠ કઈથી સહન કરી શકે? શેઠના આવ્યો ગુસ્સો. શેઠ બોલ્યા, વાહ ભાઈ વાહ, આ તો સમજવા જેવું છે. હજી આગળ બોલો, મારા જ્ઞાનમાં વધારો કરો થોડો. એટલે કટાક્ષમાં બોલે છે શેઠ. અમલે નમ્રતાપૂર્વક કહ્યું, કૃપા કરી શેઠ મને સમજવામાં ભૂલ ના કરશો. હું મારી મર્યાદા જાણું છું. મેં કદી કોઈની શ્રદ્ધા ભક્તિની મસ્કરી કરી નથી. મારું કહેવાનું એટલું જ છે કે જગતનો ભાગ્ય વિધાતા કોઈ સર્વશક્તિમાન ઈશ્વર છે એવી મને ખાતરી થાય તો હું એને આપણી ઓછી અક્કલ પ્રમાણે ચાલવાનું કહું પણ નહીં કે છે. તો પછી એની જ ઈચ્છા પ્રમાણે આપણે સૌને ચાલવાનું કહું. કારણ કે આપણી પાસે એટલી લોભી બુદ્ધિ નથી કે આપણે ભગવાનના માર્ગદર્શન આપી શકીએ કે ભગવાન તું આમ કર ને ભગવાન તું તેમ કર કે છે. એ આપણે કઈથી કહી શકીએ કે છે. આ બધું અવાજ બહુ આવતો છે. અરે ભાઈ મ્યુટ કરો ને સાહેબ, કોઈકનો અવાજ આવે છે. વૈષ્ણવો મ્યુટ કરો, ફોન મ્યુટ કરો. બહુ જ અવાજ આવે છે. વૈષ્ણવો જેને મ્યુટ ના કરો મ્યુટ કરો. કોઈ વૈષ્ણવ છે ને કોઈકનો તો અવાજ આવે છે, હવે સમજ નથી પડતી. મ્યુટ કરવાનું રહી ગયું લાગે છે. આ કઈક અંદરથી અવાજ આયા કરે છે, ખબર નહીં કેમ. મેં મ્યુટ કર્યું છે. મારું તો મ્યુટ કરવાનું ચાલુ કર્યું. કોના ત્યાંથી અવાજ આવે છે? ખબર નથી ભાઈ. હા, ખ્યાલ જ નથી આવતો. ચલો ભાઈ, કેટલું વૈષ્ણવો મ્યુટ કરજો. ચલો આગળ. હા, શેઠ તો ગુસ્સામાં આવી ગયા. વાત વંશી રહી છે એ જોઈને દાદા વચમાં પડ્યા અને કીધું કે અમલ પ્રભુને સર્વજ્ઞ સર્વશક્તિમાન સમજીને જ્ઞાન અને કરુણાની મૂર્તિ સમજીએ તો પછી એની આગળ દિલ ખોલીને આપણા સુખ દુઃખની વાત કરવામાં શું ખોટું છે? શા માટે એમ ન કહી શકાય કે મારી આ પ્રાર્થના છે, તારી ઈચ્છા પ્રમાણે થાવો? એ જો એ ત્યાં હશે તો સાંભળશે,
અને નહીં સાંભળે તો કોઈ નુકસાન નથી. અમલે કહ્યું, દાદા તમારો મુદ્દો મારા ધ્યાનમાં ઉતરે છે, પણ મારી તકલીફ એ છે કે હું ઈશ્વરને માનવા ખાતર માની શકતો નથી. તમારા કહેવા પ્રમાણે હું અસ્તિત્વ માની લઉં તો પણ વિપત્તિમાં પડી હું ભગવાનની પ્રાર્થના કરું તો મારી પોતાની નજરે હું હલકો પડી જાઉં કે નહીં? હું તો સર્વજ્ઞ દેવતા જો હોય તેની પાસે એક જ વરદાન માગું કે પ્રભુ મારા મનની આંખ આડેથી પડદો હટાવી દે, જેથી હું તારી નજરે આ સૃષ્ટિને જોતો થાઉં. શેઠે ટીકાસથી કહ્યું અમલને કે એટલે એનો અર્થ એવો થયો કે અમારા બધા કરતા તું વધારે અક્કલ વાળો સમજે છે જાતને, એમ નહીં કહે છે. સ્વજનો માટે પ્રભુને પ્રાર્થના કરવી એ ખોટું કેમ હોઈ શકે? હવે અત્યારે શેઠ બિચારા ઘણા જ ગભરાયેલા છે અને એમાં અમલ એમની જોડે ખોટી જીવાજોડી કરી રહ્યો છે. અમલ પણ બહુ વ્યથિત થઈ ગયો. તેને નમ્રતાથી રજસ્વરે કહ્યું, ખોટું છે શેઠજી, મેં એવું નથી કહ્યું. હું માત્ર દાદાની આગળ મારા મનની પરિસ્થિતિ સમજાવતો હતો. પણ શેઠ તો ધુઆ થઈ ગયા. એટલે પછી કહે છે, દાદા કે હું વચમાં પડ્યો ને મેં કહ્યું, અમલ તું જે રીતે વિચારે છે તે રીતે જોતા કદાચ તું સાચો હશે, પણ માણસ માનસિક રીતે તંગ હાલતમાં હોય ત્યારે આવી દલીલબાજીથી એમનામાં ગેરસમજ પેદા થવાનો સંભવ છે, એટલું તો સ્વીકારી શકે છે. શેઠને કટાક્ષમાં બોલવાનો શોખ હતો, એટલે એમને કહ્યું કે ના રે ના, એ તો મારા મન આડેનો અજ્ઞાનનો પડદો હટાવી રહ્યો છે. કટાક્ષમાં બોલે શેઠ. અમલ પણ કડવો ગૂંથડો ઘડી ગયો અને કહ્યું, મેં કદી જ્ઞાનનો દાવો કર્યો નથી. શેઠજી, આજે આપ કેવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો એ હું જાણું છું. એ વખતે કઈ અઘટતું મારાથી બોલાઈ ગયું હોય તો મને માફ કરજો. આ સાંભળી શેઠે કહ્યું, મારે કઈ તારી સહાનુભૂતિની જરૂર નથી. તું મહાન પંડિત છે એ હું જાણું છું. તારા જેવા મહાન વિદ્વાનનું હવે મારા ઘરમાં કામ નથી. તું બીજી નોકરી શોધી લેજે. શેઠના આગળ ગુસ્સો, એક તો હું આટલી વિપત્તિમાં પડેલું છું, મારી પત્ની મૃત્યુના મુખ તરફ જતી રહેલી છે અને ત્યાં આગળ આ ખોટી જીવાજોડી કરે છે. શેઠે પેલા કીધું કે તું બીજી નોકરી શોધી કાઢજે, મારા તમારા જે વિદ્વાનનું કામ નથી. ભારે નિરાશા સાથે અમલે માથું નમાવી શેઠની આજ્ઞાનો સ્વીકાર કર્યો. ચૂપ અમલ બહાર નીકળી ગયા. હવે દાદા કહે છે, મારાથી રહેવાયું નહીં. મેં શેઠને ઠપકો દીધો, આ તમને શોભતું નથી શેઠ? અમલ ગમે તેમ તો દિલનો સાચો છે. અંતરાત્માની ક્ષેત્રીય પ્રાર્થનાનો ઢોંગ કરવાની ના કહે છે, એ માટે એની સજા કેવી રીતે થઈ શકે છે? શેઠ વિચારમાં પડી ગયા. થોડી વાર પછી એમને કહ્યું, દાદા તમારી વાત સાચી છે, મારી ભૂલ થઈ ગઈ. હવે તમે જ મારું આટલું કામ કરો. મારા વતી અમલને કહો કે ભાઈ તારી નોકરી કાયમ છે અને શેઠે તારી ભૂલની ક્ષમા માંગી છે. આમ કહીને શેઠ તો મંદિર તરફ ગયા. શેઠે તો મંદિરમાં જઈને પૂજા પ્રાર્થના પાછા ચાલુ કરી દીધા. દાદા કહે છે, હું અમલને મળવા ગયો તે વખતે બગીચામાં શૂન્ય મનસ્ક બનીને ઓટા મારતો હતો. મેં જયારે એને શેઠજીનો સંદેશો કહ્યો ત્યારે એની આંખો ભીની થઈ ગઈ. તેને નિશ્વાસ નાખીને કહ્યું કે દાદા, હું ઈચ્છું છું કે શેઠની સાથે હું પ્રાર્થનામાં સામેલ થઈ શકું. મને એમના માટે ખૂબ લાગણી છે. એમનું દુઃખ જોઈ મારા હૃદયમાં ચિરાડો પડે છે. અત્યારે શેઠને નથી ખાવાનું ભાન, બસ આખો દિવસ શેઠ ભગવાનના મંદિરમાં બેસીને પ્રાર્થના જ કરે છે. કેટલા દિવસથી આવું ચાલશે? એમને મદદ કરવાનું મારે પણ બહુ મન છે, પરંતુ મારાથી ઢોંગ થઈ શકતો નથી. જુઠ્ઠાનું હું કેવી રીતે ચલાવી શકું? પછી તે દિવસે શું થયું? આખી રાત શેઠે મંદિરમાં પ્રાર્થના કરવામાં કાઢી અને શેઠાની મધરાતે ફરી પાછા બેભાન થઈ ગયા અને સવાર થતા સુધીમાં તો શેઠાણીએ દેહ ત્યાગ કરી દીધો. શેઠની બધી પ્રાર્થનાઓ નિષ્ફળ ગઈ. ભગવાને શેઠની વાત સાંભળી જ નહીં. પછી તો શેઠ બરાબરના આકડાયેલા હતા. આ લોકો બધા દિલીપકુમાર રાય તો ઘરમાં જ હતા. અમલ પણ ઘરમાં હતો. શેઠની માનસિક સ્થિતિ બહુ જ ખરાબ હતી અને બપોરના સમયે શેઠ એકદમ અમલના કમરામાં આવ્યા, દાદાના કમરામાં આવ્યા અને એની આંખો લાલ ચોળ હતી. શેઠના માથાના વાળ અસ્તવ્યસ્ત થઈ ગયેલા હતા. એમના અવાજ મુશ્કેલ હતો અને એમને દાદાને કહ્યું, દાદા મેં શ્રી કૃષ્ણની મૂર્તિને ફેંકી દીધી કે છે. દાદા કે હું તો આભો બની ગયો. દાદાને પૂછ્યું
મૂર્તિ ફેંકી દીધી? શેઠ ક્યાં ફેંકી દીધી? અરે શેઠ કે છે કચરા પેટીમાં ફેંકી દીધી કે છે. એની મારે જરૂર શું છે કે છે? જો મારી પ્રાર્થના ના સાંભળતો હોય કૃષ્ણ, તેવા કૃષ્ણની મારે કઈ કામ નથી કે છે. હું એમને દાદા કે છે એમને કઈ કહેવા જતો હતો, પરંતુ હાથ વડે મને અટકાવીને તેઓ એકદમ ઓરડામાંથી બહાર નીકળી ગયા, કારણ કે શેઠની આજે શેઠાણી મરી ગઈ હતી અને શેઠ તો ધુઆ પુઆ થયેલા હતા. તરત જ આ સમાચાર લઈ અને દાદા અમલની પાસે ગયા અને અમલના રૂમમાં જઈને જોયું તો અમલ કચરા પેટીમાં પડેલી તે મૂર્તિને પોતાના રૂમમાં લઈ આવેલો. ખૂબ સુંદર નાનકડી મૂર્તિ, આરસ પાનની માર્બલની હતી. અમલે મૂર્તિને રૂમમાં લાવી સાબુના પાણીથી ધોઈ અને તુવાલ વડે તે મૂર્તિને એકદમ સાફ કરતો હતો. ને એ વખત દાદાની એન્ટ્રી થઈ. દાદા લખે છે, હું તો આંખો ફાડીને જોઈ રહ્યો. અમલે ઊંચું જોયું, મને જોઈને ખિન્નેશ્વરે કહ્યું, દાદા સવારમાં નિત્ય કરવા હું જતો હતો ત્યારે મેં જોયું તો ભગવાનના કચરા પેટીમાં પડેલા જોયા. અમલ કહે છે, મને પારાવાર દુઃખ થયું. આવી સુંદર મૂર્તિને કચરા પેટીમાં નાખતા શેઠજીનો જીવ કેવી ચાલ્યો હશે. બોલતા બોલતા એને ગડગડો થઈ ગયો. આ સાંભળી દાદાનું હૈયું હલી ગયું, પરંતુ વાતને હળવી બનાવી દેવા માટે હિંમત નાખીને પૂછ્યું, પણ અમલ તું તો કહેતો કે હું તો ભગવાનમાં માનતો નથી, તે શું તું રાતોરાત બદલાઈ ગયો છે, હવે ભગવાન માનતો થઈ ગયો છે? અમલે કહ્યું, હું ઈશ્વરમાં માનતો થઈ ગયો છું એવું તો કેમ કહી શકું દાદા, પણ શી ખબર, આવી સુંદર મૂર્તિને કચરા પેટીમાં પડેલી જોઈને મને બહુ દુઃખ થયું. કેવી સુંદર મૂર્તિ છે દાદા, જુઓ તો ખરા. આવી સુંદર મૂર્તિનું આમ અપમાન કરાય ખરું કે? મેં ધીરેથી અમલનો ખભો ઠાબડ્યો ને કહ્યું, આ વાતમાં તારી સાથે અમલ હું સંમત છું, પરંતુ હવે તું આ મૂર્તિનું કરશે શું? ભલે ને તું માનતો નથી, પણ એ તારી ઈચ્છાથી તારી પાસે આવી ગઈ છે, હવે તું શું કરશે? અમલની આંખો જાણે મારો ઠપકો આપી રહી હતી. બોલ્યો, દાદા તમે મને અન્યાય કરો છો. હું એને આ મૂર્તિને ગમતો નથી એવું તમને કોને કીધું? હું તો માત્ર એટલું કહેતો હતો કે ઈશ્વર છે કે નહીં એ વિશે હજુ હું નક્કી કરી શક્યો નથી. શંકા કરું છું એનો અર્થ એવો નથી કે હું ઈશ્વરના અસ્તિત્વનો ઇનકાર કરું છું. આમ કહી હસ્યો અને પછી અમલ બોલ્યો, દાદા એક બીજી વાત તમને કહું. મારા પિતા નવદ્વીપમાં શ્રી ગૌરાંગ પ્રભુના મંદિરમાં પુરોહિત તરીકે કામ કરતા હતા. પવિત્રતા અને શ્રદ્ધા મારા પિતાને ગળથુથીમાં મળી હતી. એ રોજ શ્રી ગંગાજીમાં સ્નાન કરતા, ગંગાજીની પ્રાર્થના કરતા, ગંગાજળ સિવાય બીજું કોઈ જળ કદી પીતા પણ નહીં. અને એવા મહાન પિતાના મૃત્યુ વખતે હું તેમની પાસે હતો. દાદા એ દ્રશ્ય હું કદી ભૂલી શકતો નથી. એકાએક એમનો મારા પિતાનો ચહેરો મૃત્યુ સમયે કોઈ દૈવી તેજથી ચમકી ઉઠ્યો. તો એકદમ આનંદમાં આવીને મને કહેવા લાગ્યા, બેટા જો તો ખરો, શ્રી ગૌરાંગ પ્રભુ મને લઈ જવા આવ્યા છે, તું દર્શન કર, ગૌરાંગ પ્રભુના દર્શન કર. તેઓ તેવા આનંદમાં મૃત્યુ સમય આવી ગયા કે બધી વેદના ભૂલીને તેઓ ગાવા લાગ્યા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. અને એમ બોલતા બોલતા શ્રી કૃષ્ણ ગોવિંદ જેવું ફીરતી બોલવા ગયા ત્યાં તો મારા પિતાએ પ્રાણ છોડી દીધા. આ વાત કહેતા અમલનો ચહેરો પણ કોઈ નવા તેજે ચમકી ઉઠ્યો. એની આંખો પણ ભીની થઈ ગઈ અને એને કહ્યું કે દાદા હું નાસ્તિક હોઈશ, સંશયવાદી હોઈશ, અજ્ઞેયવાદી હોઈશ, મૂર્ખનો સરદાર પણ હોઈશ, હું ગમે તે હોઈશ, પણ એમાં મારા મા બાપનો કોઈ દોષ નથી. કારણ કે મારા પિતા તો લાખોમાં કોઈ એક મળતો હશે એવા આનંદ ભર્યા અવસ્થામાં મૃત્યુ પામ્યા છે. અને મૃત્યુ વખતે એમના મુખમાંથી નીકળેલા શબ્દો સાંભળીને હું ધન્ય થઈ ગયો છું. બેટા જો પ્રભુ આવ્યા છે, મને લેવા આવ્યા છે, આ મારા પ્રભુ, આ મારા પ્રિયતમ મારી ચારે તરફ નૃત્ય કરી રહ્યા છે, ઓ પ્રભુ, ઓ પ્રભુ. એમ કરતા કરતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે બોલતા બોલતા એમને દેહ ત્યાગ કર્યો. અમલે વાત આગળ ચલાવી, દાદા આવા હતા મારા પિતા અને મારી માતા પણ એવી જ ભાવુક છે. આજે પણ મારી માતા હયાત છે. એ રોજ 3 વખત શ્રી ગૌરાંગની મૂર્તિની પૂજા કરે છે. એટલે કદાચ મારા લોહીમાં શ્રદ્ધા હશે, શી ખબર. આમ કહીને એ અમલ હસ્યો. પછી કહે, ગમે તેમ આ મૂર્તિ અતિ સુંદર છે. એવી સુંદર મૂર્તિ મળી જતા
હું શા માટે આનંદ ના પામું? બીજી સવારે દાદા શેઠની વિદાય લેવા ગયા ત્યારે એમને કહ્યું, ફરી પાછા જરૂર પધારજો. આમ કહી એમને કહ્યું, હવે દાદા મારું એક કામ કરશો, તમે એક કામ કરો, તમારી સાથે અમલને લઈ જાઓ, હવે મારે અમલનું કામ નથી. દાદાએ શેઠને પૂછ્યું, કેમ આમ? તો દાદા શેઠે કહ્યું, મેં કચરા પેટીમાં જે ચીજ ફેંકી દીધી હતી. જો શેઠ અત્યારે કૃષ્ણ માટે ચીજ શબ્દ વાપરે છે. મેં કચરા પેટીમાં જે ચીજ ફેંકી દીધી હતી એને લઈ આવ્યો છે કે છે, એટલે મારે હવે એની જરૂર નથી કે છે. મેં અમલને 2 મહિનાનો વધારાનો પગાર આપીને છૂટો કરી દીધો છે. આવા માણસનું મારે કામ નથી જે કચરા પેટીની વસ્તુ ઉઠાવી લેતો હોય. તો તમે એને અમલને તમારા સાથે લઈ જાઓ. દાદા કહે છે, મેં અમલને પૂછ્યું કે હવે તું ક્યાં જવા માંગે છે? અમલે કહ્યું, મારી માની પાસે હું નવદ્વીપ જઈશ. બીજું કોણ આ મૂર્ખને સંઘર્ષ છે? અમારે આજે પેટ ભરવાના સાસા છે. માને પેટ ગુજારા માટે કંઈક મોકલી શકું એટલા સારું તો હું આ દૂર ગુજરાતમાં નોકરી કરવા આવ્યો હતો. હવે પાછી ફરીથી નોકરી શોધવી પડશે, કારણ કે નવદ્વીપમાં તો મારા જેવા ધર્મભ્રષ્ટનો કઈ ખપ નથી. તો દાદાએ કીધું, તો પછી ભાઈ ચાલ ને મારી સાથે, હું અહીંથી પટના જાઉં છું અને ત્યાં હું તને કદાચ કોઈ નોકરી વરગાડી પણ શકું કે છે. આ સાંભળીને અમલ રાજી થઈ ગયો. તમારો ઉપકાર દાદા કદી નહીં ભૂલું કહ્યું. પછી કહ્યું, ભગવાનને પછી દાદાએ કીધું કે ભગવાનને કચરા પેટીમાંથી કાઢી જેને સાચવ્યા હોય તો એને સાચવવાની મારી કોઈ ફરજ ખરી કે નહીં? દાદાએ એને અમલને પટનામાં નોકરી આપવાનું વચન આપ્યું. એટલે બંને ત્યાંથી પછી પટના પહોંચે છે. પટનામાં ગયા પછી દાદાએ એક શાળામાં સંસ્કૃત ભણાવવા માટે શિક્ષકની જરૂર હતી અને એ શાળાના હેડમાસ્ટરને દાદા ઓળખતા હતા. એટલે અમલ સંસ્કૃત લઈને ફર્સ્ટ ક્લાસ MA થયેલો છોકરો હતો. એટલે એને તરત જ પેલી સ્કૂલમાં દાદાએ નોકરી લગાડી દીધો અને શાળાના કમ્પાઉન્ડમાં જ અમલને રહેવાની જગ્યા પણ મળી ગઈ. અને પછી જાતે ત્યાં નોકરી કરતો, છોકરાને ભણાવતો અને જાતે રસોઈ બનાવીને એનું ગુજરાન કરતો. પછી દાદા લખે કે હું પટનામાં એક મિત્રને ઘેર 15 દિવસ રહ્યો. અમલ ઘણીવાર મારા ભજન સાંભળવા માટે આવતો. એક દિવસ અચાનક એને મને આવીને કહ્યું, તમે માનશો દાદા, ઠાકોરજીને રોજ જોયા જ કરું છું, મન ધરાતું નથી. મનમાં કોઈ મધુર ભાવ થયા કરે છે. શી ખબર કેમ મન એકદમ ભરાઈ જાય છે. દાદા કહે છે, મેં આનંદમાં આવીને એનો ખબર સાંભળ્યો અને કહ્યું, ધન્યવાદ અમલ, શ્રદ્ધાનો છોડ છેલ્લે પોગર્યો ખરો. એ સાંભળીને અમલ હસ્યો અને બોલ્યો, મારામાં વળી શ્રદ્ધા શું ને શું? વળી ભુલાભાઈની શ્રદ્ધાનું પરિણામ જોઈ શ્રદ્ધામાંથી જ મારી શ્રદ્ધા ઉઠી ગઈ છે કે છે. મેં કહ્યું, ભુલાભાઈની શ્રદ્ધા એ સાચી શ્રદ્ધા નહોતી, એ તો સોદો હતો. ભગવાનને કહે છે, હું માગું તમે મને આપો એટલે તમારું ભજન હું કરું. તમે માગો ને હું તમને આપું એટલે તમને મારા શ્રદ્ધા ભક્તિનો ભોગ ધરું. પરંતુ જેઓ સાચી શ્રદ્ધા ધરાવનારાઓ છે તેમની મતિ ગતિ જુદી હોય છે. અમલ થોડી વાર મારી સામે શૂન્ય નજરે જોઈ રહ્યો, પછી બોલ્યો, તમારી વાત સાચી લાગે છે. ભુલાભાઈમાં સાચી શ્રદ્ધાનો અભાવ હતો, પરંતુ ગમે તે કહો દાદા, શ્રદ્ધાનો આખો પ્રશ્ન જટિલ નથી. હું તો કઈ જાતું સમજતો નથી. નવદ્વીપમાં જન્મેલો એટલે ભગવાન વિશે સાંભળ્યું છે ઘણું, પણ સાંભળેલું શા કામનું? જ્યાં સુધી અંતરમાં દીવો ન પ્રગટે ત્યાં સુધી મન વેતું મૂકી પ્રકાશનું ગુણગાન કરતા હું ડરું છું. મિથ્યાચારની બીકે તો. તેમ છતાં આજકાલ શી ખબર, ઘડીએ ઘડીએ ઠાકોરજીની સામે જોયા કરું છું અને જાણે એમ લાગે છે કે ઠાકોરજી મારી સામે જોઈને મરક હસે છે. હું પાછો મારા મનને સમજાવું છું, હટ, આ તો બધી તારી ખોટી કલ્પના છે. મનમાં હું કહું છું તો ખરો, પણ કહેતી વખતે જાણે છાતીમાં તો કશું ભોગતવું એવું લાગે છે. મને થાય છે કે હું આમાં સમજુ કેટલું. આમ કહીને અમલ દાદાની સામે જોઈ રહ્યો. મૂંઝાઈ ગયા દાદા. વાતને દાબી દેવા કહ્યું, અહીં ફાવે છે ખરું ભાઈ તને? અમલ હસીને કહે, અમારે વળી ફાવવાનું શું? છોકરાઓ ભણવા આવે છે એમને ભણાવું છું, ફુરસદે ચોપડીઓ વાંચું છું, અહીં તે જાઉં છું, 1-2 દોસ્ત થઈ ગયા છે એમ સાથે ગપ્પા આપું છું, દિવસ પૂરો થઈ જાય છે. ખોટું શું છે? મનમાં એવી કોઈ મારી મહત્વાકાંક્ષા નથી કે જેથી મને અસંતોષ પેદા થાય. અરે દાદા, હું તો જીવતો રહી શકું,
અને દર મહિને મારી માને બંગાળમાં કઈ મોકલી શકું એટલું મને મળે એટલે મને સંતોષ છે. મને હવે અમલમાં રસ જાગ્યો હતો. તેથી એની સાથે સંપર્કમાં રહેવા ખાતર થોડા દિવસ વધારે પટનામાં રહી જવાની મારી ઈચ્છા હતી. આવો નિર્મળ દ્રષ્ટિવાળો, વિશુદ્ધ હૃદયવાળો, દુનિયાદારીથી કલુષિત નહીં થયેલો માણસ મેં આની પહેલા કદી જોયો ન હતો. પરંતુ અચાનક મારે કાશી જવાનું હતું. એક બે કરતા 15 દિવસ નીકળી ગયા. પછી કાશીથી હું કલકત્તા જવા નીકળ્યો. તો અચાનક અમલને મળવાની મને અદમ્ય ઈચ્છાથી આવી. કોઈ રીતે મને એવું લાગ્યા કરતું હતું કે હું વર્ષોથી જે શોધવા ફરું છું તે કદાચ મને અમલ પાસેથી મળી જશે. યોગીઓ અને ભક્તોના જે દિવ્ય દર્શન થાય છે અને દિવ્ય અવાજો સંભળાય છે તેનું રહસ્ય હું અમલની મદદથી પકડી શકીશ. તે સમયે પ્રભુની કૃપાનું રહસ્ય સમજવા હું ખૂબ મથામણ કરતો હતો. એ રહસ્ય પણ હવે ઉકલશે એવું મારું અંતર મને કહેતું હતું. આ અમલની શાળાની નજીક ગંગાના કિનારે એક નાનકડી હોટલ હતી. જગ્યા બહુ શાંત હતી અને થોડા દિવસ કોઈને ખબર પડવા દીધા વિના એકલા જ અમલના સંપર્કમાં રહેવાની મારી ઈચ્છા હતી. તેથી એ હોટલમાં હું ઉતર્યો. મને આનો ભરપૂર બદલો મળી ગયો. અમે ભેગા થયા કે અમલે બોલવા માંડ્યું, દાદા, મારો એક પિતરાઈ ભાઈ નવદ્વીપમાં શિક્ષક તરીકે કાર્ય કરે છે. પરમ દિવસે જ મારા પિતરાઈ ભાઈનો કાગળ આવ્યો. એમાં ભાઈ લખે છે કે અઠવાડિયા ઉપર એક અનાથ બાળક કોલેરાનો ભોગ બનીને રસ્તામાં પડેલો હતો. તો અમલ તારી માં એને ઉચકીને પોતાના ઘેર લઈ ગઈ અને તારી માએ એ અનાથની સેવા ચાકરી કરી અને કોલેરાનો ભોગ બનેલા અનાથનો જીવ બચાવ્યો. પરંતુ વાત એવી બની કે છોકરો તો બચી ગયો અને જતો પણ રહ્યો, પણ તારી માને કોલેરા લાગુ પડી ગયો અને થોડા કલાકમાં જ તારી માં મરી ગઈ. અમલની વાણીમાં જરા પણ કટુતા નહોતી કે કઠોરતા નહોતી. એનો સ્વર હંમેશના જેવો શાંત, સ્વસ્થ અને સૌમ્ય. તેની વાત આગળ ચલાવી કે દાદા, મારા પિતાના મૃત્યુ પછી મારી વિધવા માતાએ જે દુઃખ વેઠી મને મોટો કર્યો અને ભણાવ્યો હતો, મારા જીવનનો એ એકમાત્ર આધાર હતી. હું દર મહિને મારી માને થોડી રકમ મોકલતો હતો. એમાંથી મારી માનું ઘર ચાલતું હતું. એની એકમાત્ર ઈચ્છા, મારી માની એકમાત્ર ઈચ્છા આ આંખો મીચાય તે પહેલા વૃંદાવન ધામની યાત્રા કરવાની હતી. અવારનવાર પત્રમાં મારી માં એક જ વાત લખતી કે બેટા અહીં આવ્યા પછી એક જ વાત લખતી. તેથી હું એ પટના કે મારી માતા પુણ્યવતી આવા અનાથ બાળકને બચાવવા જતા મરી જાય ખરી કે છે. સારા કાર્યનો નવો બદલો પ્રભુ આપે છે કે છે. તે દિવસે રડી રડીને હું મૂઢ બની ગયો. ઠાકોરજીની મૂર્તિ પર મારી નજર પડી તો ઠાકોરજી મારી સામે જોઈને મરક મરક હસતા હતા. એમ ભ્રમતો નથી ને એમ સમજીને મારી આંખો ચોડી, પણ ઠાકોરજીને તો હસવું વધતું જતું હતું. પછી મેં કહ્યું ઠાકોરજીને નથી જોવું તારી સામે, જા કે છે. પણ થોડી વાર પછી મારાથી એની સામે જોયા વગર રહેવાયું નહીં. તો જોયું તે પહેલા કરતા પણ વધારે મનમોહક સ્મિત લાલો મા સામે જઈને કરતો હતો. પછી તો હું બુરાયો તો મેં બોલી નાખ્યું, પ્રભુ તો ક્રૂર છે, નિર્દય થઈને મારે છે અને પછી અમારું દુઃખ જોઈને બેઠો બેઠો હસે છે. અમે તારી કઠપુતળી બની તારા ગુણ ગાયા કરીએ, પણ તને તમારી કઈ પડી નથી. તું કેવળ અમને બુદ્ધુ બનાવીને હસે છે. તારી મરજીમાં આવે તો તું અમને ચડાવે અને તારી મરજીમાં આવે તો અમને પાડે. અમારી આશા નિરાશાની તને કઈ પરવા નથી. તને કઈ શરમ પણ નથી. તું માત્ર તારી ધૂન પ્રમાણે ખેલ્યા કરે. તું તો લાડમાં બગડેલા છોકરા જેવો છું. તું કોઈની જવાબદાર નથી. આવી રીતે રોષમાં હું કઈ ને કઈ ભગવાનને સંભળાવીને બોલી ગયો. ત્યાં તો અચાનક ઓહ, મેં મધુર બંસીના સૂર સાંભળ્યા. ઠાકોરજી તો બંસી બજાવતા હતા. હું પ્રતિજ્ઞા પૂર્વક કહું છું દાદા, એ બંસીનાદ ઠાકોરજીના ઓઠમાંથી નીકળતો હતો. અરે કેવો મધુર અવાજ હતો એ. મીરાબાઈના એક ભજનના જેવો સૂર એમાંથી નીકળતો હતો. હું તો મુગ્ધ બનીને સાંભળી રહ્યો. મારે અંગે અંગમાં નહીં પણ રોમે રોમમાં આનંદની ભરતી આવી ગઈ. વળી પાછું મારી શંકાએ જોર કર્યું, મીરાબાઈના ભજનનો સૂર ભગવાનની બંસીમાંથી કેવી રીતે નીકળે? આ તો મેં ભજન પેલા સાંભળેલું ને
એટલે અત્યારે મારું મન એવું વિચારી રહ્યું છે કે મને ભજન સાંભળવા મળ્યું, મને એવો ભ્રમ થઈ રહ્યો છે. ઠાકોરજીની મનસીમતી હું સાંભળું છું, પણ બીજી જ પડે મારા રોમે રૂમમાં એવી તો જબરદસ્ત આનંદની ભરતી આવી કે મારા આ બધા સંશયો ક્યાંના ક્યાંય તણાઈ ગયા. મારો અણુએ અણુ એ બંસી નાદમાં મગ્ન બનીને નાચતો હોય એવું મને લાગ્યું. અને સૂરજ ઉગતા ઝાકળ ઉડી જાય તેમ મારી તમામ વેદના, તમામ દુઃખ, શોક ને રોષ પલકમાં ઉડી ગયા. બંસી નાદને મેં મારી ભ્રમના કહીને ઉડાવી દેવાનો પ્રયત્ન કર્યો, પણ મારે અંગે અંગમાં જે અદ્ભુત આનંદ ફરી વળ્યો હતો એને હું ભ્રમના કેવી રીતે કહીને ઉડાવી શકું. મારા સર્વાંગમાં જે અદ્ભુત શાંતિનો અનુભવ કરી રહ્યો હતો તેને શું કહીને મિથ્યા ઠરાવું. એ અદ્ભુત શાંતિ હતી, શાશ્વત શાંતિ. આખી દુનિયાનો કોલાહલ પણ એ શાંતિનો ભંગ કરવા માટે અસમર્થ હતો. ઘડી પહેલા જ અસહ્ય વેદનાનો હું અનુભવ કરી રહ્યો હતો તે હવે પલકમાં ક્યાંની ક્યાંય સમી ગઈ હતી. વેદનાનું નામો નિશાન રહ્યું નહોતું. શોક પણ આનંદમાં ફેરવાઈ ગયો હતો. હવે હું ફરી કદી મારી માતાનું મોં જોવા નહીં પામું એ વિચાર જરીકે દુઃખદાયક લાગતો હતો. ઈશ્વરની કૃપા સિવાય દુઃખને આનંદમાં ફેરવી નાખી શકે અને શાશ્વત સુખનું દાન કરી શકે એવો જાદુ બીજે જ્યાં જ ક્યાં. ઈશ્વર કૃપા એ જ મોટામાં મોટો જાદુ છે. ઈશ્વરની કૃપા થતાં જ શાશ્વત સુખ બની જાય છે. જેમ સુગંધ એ ફૂલોનો સ્વભાવ છે તેમ. આ સાંભળીને મારું મન આનંદથી પલકિત થઈ ઉઠ્યું. દાદા બોલી ઉઠ્યા, તું મહાભાગ્યશાળી છે અમલ. તું તારા અનુભવની વાત કરતો હતો ત્યારે કઠોપનિષદનો પેલો પ્રખ્યાત મંત્ર મને યાદ આવતો હતો. હવે કઠોપનિષદનો એક મંત્ર શ્લોક છે, બહુ ફેમસ છે, તમે લોકો અનેક વાર સાંભળ્યું પણ હશે. નાયમ આત્મા પ્રવચનેન લભ્યો ન મેઘયા ન બહુના સુતેન અમય વૈસ વૃણતે તેન લભ્યસ તસ્યૈવ આત્મા વિવૃણુતે તનુષ્યામ. એટલે એમ કહેવા માંગે છે કે વિદ્વત્તા ભર્યા પ્રવચનોથી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. બુદ્ધિ કે પાંડિત્યથી પણ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. પરંતુ પરમાત્મા જેનું વર્ણન કરે છે, જેના પર અનુગ્રહ કરે છે એને જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એ જ પરમાત્મા પોતાનું સ્વરૂપ દેખાડે છે. અમલ, તું સત્યનિષ્ઠ છે, નમ્ર છે, દીન છે, હૃદયનો નિર્મળ છે, એટલે પ્રભુએ તારા પર કૃપા કરી અને તને બંસીના શ્રવણ કરાવ્યું. તે જે જોયું, સાંભળ્યું, અનુભવ્યું તે કોઈ કલ્પના નથી, સાવ સાચું છે. એ વિશે મને શંકા નથી. મારી તને માત્ર એટલી વિનંતી કે તારી શંકાઓની ઝાડ આડી ધરીને પ્રભુની કૃપા ધારાને હવે તું રોકતો નહીં. થોડા વખતમાં જ તને આથી વધારે ચમત્કારિક અનુભવો થવા મળશે. મારી તને બીજી એક વિનંતી કે અમલ, મારાથી એ વાત છુપાવતો નહીં. તું બહારનું ગણીને મને આગો રાખતો નહીં, કારણ કે હું પણ ઘણા દિવસથી ઈશ્વરને શોધું છું પણ પામતો નથી. તારી પાસેથી કદાચ મને તે રસ્તો મળી રહેશે. આ સાંભળી અમલે દાદાને ઠપકો આપ્યો અને કહ્યું, દાદા તમે શું બોલો છો? ઠાકોરજીએ એમની બંસી પર જે સૂર છોડ્યો તે મેં પહેલો કોની પાસેથી સાંભળ્યો તો? દાદા કહું, પહેલામાં તો એ સૂર તમારી પાસેથી જ મેં સાંભળ્યો હતો. એટલે તમારો તો મારા પર પહેલો હક છે. તમને ભૂલીને હું ક્યાં જવાનો છું? શંકાઓની ઝાલ આડી ધરીને પ્રભુની કૃપાની ધારાને રોકતો નહીં એવી તમારી સલાહ પણ બિલકુલ સાચી છે દાદા. આ પહેલા મેં એવું જ કર્યું હતું. જ્યારે જ્યારે પ્રભુ મારી સામે જોઈ સ્મિત કરતા ત્યારે મેં એમના પ્રેમનું વરદાન માથે ચડાવી લેવાને બદલે મારી શંકાઓની ઝાલ એમની સામે ધરી હતી. અરે દાદા, આપણા કાન ફૂટી ગયેલા છે એટલે ઈશ્વરની દિવ્ય કૃપાનો ઝીણો પગરવ આપણને કેમ સંભળાતો નથી? એ કૃપા બુદ્ધિમાં ઉતરી તેવી નથી. બીજે દિવસે દાદા કલકત્તા પાછા ગયા. કલકત્તાના ઘોઘાટમાં ખોઈ ગયા. પેલા કરતા પણ દાદાનું મન કંઈક હળવું થયું. અમલની મંજુ વાણી,
સુંદર મુખ શ્રી દાદા ભૂલી શકતા નથી. રહી રહીને એનો શાંત સ્નેહ સરળ સ્વભાવ યાદ આવતો હતો. વખતો વખત ઈશ્વરની કૃપાનો જીનલો પગરવ સાંભળતા હોય એવું દાદાને પણ લાગવા મળ્યું. હવે શું થયું? તે પછી લગભગ 3 વર્ષ સુધી અમલના દાદાને કઈ સમાચાર મળ્યા નહીં. આ સમય દરમિયાન દાદા અનેક અનુભવોમાંથી પસાર થયા. એમની ભ્રમણાઓનો ધીરે ધીરે છેદ ઉડી રહ્યો. આધ્યાત્મિક જીવન માટેની ઝંખના અતિ તીવ્ર બની. સાથે સાથ નવાઈ લાગે તેવી વાત એ હતી કે દાદાની સંગીતકાર તરીકે જ નહીં, હવે તો સાહિત્યકાર તરીકે પણ નામના થવા મળી હતી. નવલકથાઓ અને પ્રવાસ વર્ણનો દાદાએ લખવા મળ્યા. એમ કરીને બંગાળી વાચક વર્ગમાં ખળભળાટ દાદાએ પેદા કર્યો. કેટલાક કડક વિવેચકોએ અનિચ્છાએ પણ એટલું તો કબૂલ કર્યું કે આ દિલીપકુમાર રાય સાવ અક્કલ વગરનો નથી અને એમની લેખન શૈલી પણ અનોખી લઢણ છે. પરંતુ આ બધી સાહિત્યિક અને સંગીત પ્રવૃત્તિઓએ અંતે તો દાદાના વૈરાગ્યને દૃઢ કરવાનું કામ કર્યું. દાદાના મનમાં નિર્વેદનો સૂર બજી રહ્યો હતો. જાણે ક્યાંક કંઈક ખૂંચતું હતું. ખાલી વખત બગાડી રહ્યો છું એવું લાગતું હતું. મન ભારે ભારે લાગતું હતું અને ભાર છેવટે અસહ્ય બની ગયો. મીરાનું ભજન આખો વખત દાદાને યાદ આવતું. મને ચાકર રાખોજી, ગીરધારી લાલા ચાકર રાખોજી. પરંતુ ચાકર થવાનું ગીત ગનગનવું એ એક વાત છે અને ભગવાનના ખરેખર ચાકર થવું અને રોજ રોજના જીવનમાં પ્રભુની ઈચ્છાને અધીન થઈને રહેવું એ બીજી વાત છે. એટલે વૈરાગ્ય પણ ડૂબક્યું કરીને ભાગી જતો. વેદના સ્થાયી થતી નહીં. હજી સદગુરુના દર્શન થયા નથી. અને એવામાં અચાનક એક દિવસ અમલનો 3 વર્ષે કાગળ આવ્યો. કાગળમાં લખ્યું હતું, દાદા થોડુંક કંઈક પામ્યું છું. જો જાણવાનું મન હોય તો જલ્દીથી આવો. કહીશ. તમને મેં વચન આપેલું એટલે આ લખું છું. તમે કદાચ ભૂલી ગયા હશો પણ હું ભૂલતો નથી. જેનો સ્વભાવ સાચું બોલવાનો તે વચન આપ્યા પછી ભૂલી જ કેવી રીતે? દાદાનું મન તે વખતે બહુ અશાંત હતું. એટલે દાદા લખે છે કે કલકત્તાથી સીધું પટના પહોંચી ગયો. પેલી નાનકડી હોટલમાં એક ઓરડી રાખી લીધી. એકાંત જગા હતી અને અમલની રહેવાની જગ્યા પણ ત્યાંથી નજીકમાં હતી. સાંજે સ્કૂલ છૂટ્યા પછી અમલ મને મળવા આવ્યો. જૂની ટેવ મુજબ અમે બંને ગંગા કિનારે ફરવા નીકળી પડ્યા. એક ઠેકાણ એક જીર્ણ મંદિર હતું. એકાંત જગા હતી. અમે ત્યાં જઈને બેઠા. તરત જ એને વાત શરૂ કરી. એ સાંભળીને દાદા કહે છે, હું આભા બની ગયો. બધી વાત વિસ્તારથી કહેવાની જરૂર નથી. ટૂંકમાં એટલું કહું કે ઘણી વાર એ જોતો તો મૂર્તિ એની સામે જોઈને મરક મરક હસતી. કોઈ વાર એની બંસી સંભળાતી. કોઈ વાર ઠાકોરજીના પગના ઝંઝરના જમજમ જમજમ અવાજો આવતા. મનની ભ્રમણા સમજી અમલ બધું ઉડાવી દેવાનું કરતો. આંખે દીઠેલું ને કામે સાંભળેલું તો કલ્પના કરીને ઉડાવી પણ દેવાય, પરંતુ મનમાં અપૂર્વ શાંતિનો સંચાર થતો. એ કેમ કરીને ઉડાવી શકે? પરંતુ અવિશ્વાસ છતાંય ધીરે ધીરે એનું મન ઠાકોરજી તરફ ઢળવા માંડ્યું. છેવટે એવી હાલત આવી ગઈ કે સાંજે પણ ઠાકોરજીને છોડીને અમલ ક્યાંય બહાર જવાનું મન થાય જ નહીં. હરવા ફરવાનું બધું બંધ. બસ ઘરમાં ભરાઈને બેસી રહે અને ઠાકોરજીની સામે જીવા જ કરે અને ઠાકોરજી તેની સામે જોઈને મરક મરક સદાય હસ્યા કરે. અમલે કહ્યું, દાદા કોઈ વાર તો કનૈયો એટલી કૃપા કરતો કે મૂર્તિમાંથી સાક્ષાત બહાર આવી જતો. તે વખતે મારા મનમાં એવી શાંતિ અને આનંદ છવાઈ જાય કે પૃથ્વી પરનું બધું ભૂલી જાઉં. શાંતિ અને આનંદ સિવાય કશાનું અસ્તિત્વ મને લાગતું નથી. થોડી વાર રહી અમલે એની વાત આગળ ચલાવી. દાદા આમ ને આમ 2 વર્ષ વીતી ગયા અને એવામાં એકવાર મેં અદ્ભુત સ્વપ્ન જોયું. સપનામાં મેં એક શ્વેત ફરફરતી દાઢીવાળા સાધુ પુરુષને મૂર્તિની સામે બેઠેલા જોયા. સાધુનો તેજસ્વી ચહેરો જોઈ હું એકદમ એમના પગમાં પડી ગયો. મેં પૂછી નાખ્યું, તમે જ મારા ગુરુદેવ છો? અરે હું તો ક્યારનો આપણે જંકું છું. સાધુએ મધુર સ્મિત કરીને માથું હલાવ્યું અને પછી મારા કાનમાં કૃષ્ણ મંત્ર કહી
તેને મને સપનામાં દીક્ષા આપી. તે જ વખતે આખો હોરડો આસમાની તેજથી જળહળાટ થઈ રહ્યો હતો. હું આનંદનો રોમાંચ અનુભવી રહ્યો હતો. મારા શરીરના એક એક છિદ્રમાંથી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનો પુકાર થતો હું સાંભળી રહ્યો હતો. અને પછી એકદમ મારા ગુરુદેવ અદૃશ્ય થઈ ગયા. હું જાગી ગયો. મેં ઠાકોરજી સામે નજર કરી તો વંદનાવનનો નટખટ બાળ કનૈયો મારી સામે ઉભો હતો. મારી આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. હું લોબો થઈ એમના પગમાં પડ્યો. કનૈયાએ પોતાની બંસીની અણીથી મારા મસ્તકને સ્પર્શ કરીને જગાડ્યો. કેમ, હજી તારા મનમાં શંકા છે એમ ને? એમ કહીને કનૈયો અંતર્ધાન થઈ ગયો. મારી વ્યાકુળતાનો પાર ના રહ્યો. શું કરવું તે મને સૂઝ્યું નહીં. હું બોલી ઉઠ્યો, પ્રભુ હવે શંકા નહીં કરું, મને માફ કરો. મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું ગાતો હતો, કેમ ભૂલું તાત તારા ચરણનો છાયો, તારી કૃપા ટકી રોમ રોમ છવાયો. વિશ્વ રચી વિશ્વનાથ તું ક્યાં લપાયો, એક એક બિંદુમાં તું સિંધુ છુપાયો. અને તે દિવસથી અમલનું મન ગુરુ મંત્રમાં લાગી ગયું. રાત ને દિવસ તે મંત્ર જાપ કર્યા કરે. નવાઈની વાત એ બની, હવે તે અમલને શાસ્ત્ર ગ્રંથોમાં તત્વજ્ઞાનમાં રસ રહ્યો. તે કહે, દાદા, ધર્મ, તત્વજ્ઞાન, માનસશાસ્ત્ર, રાજવિદ્યા વગેરે અનેક વિષયો પર ચર્ચાઓ કરવાનો મને બહુ શોખ હતો. પણ હવે બધા પરથી મારું મન ઉઠી ગયું. પેલાની પેઠે હું સ્કૂલમાં છોકરાઓને બનાવવા જતો, પણ હવે પૈસા કમાવાનું મારું લક્ષ્ય નહોતું. સભા સમારંભમાં જવાનું મને ગમતું નહીં. મેં મારા પુસ્તકો બધા કોઈને આપી દીધા. શાળાનો સમય સિવાયનો બાકીનો બધો વખત મેં ઘરમાં પુરાઈ દેવા માંડ્યું ને મારો વખત ધ્યાનમાં પસાર કરવા માંડ્યો. ધ્યાન શીખવા માટે મારે ક્યાંય બહાર જવું પડતું નહીં. તે માટે ખાસ પ્રયત્ન કરવો પડતો નહીં. તે બધું આપોઆપ જ બની ગયું. મારી મરજીથી હું કશું કરતો નહોતો, પણ અંદરથી મને પ્રેરણા થતી. તે પ્રમાણે હું કરતો. સાચું કહું તો કોઈ મારી પાસે આ બધું કરાવતું હતું. મારે કોઈ વ્રત લેવું પડ્યું નહોતું, સંકલ્પ કરવો પડ્યો નહોતો. પછી સંકલ્પ પાર પાડવા માટેનો પ્રયત્ન કરવાનો તો પ્રશ્ન જ ક્યાંથી આવે છે? અવારનવાર મારા ગુરુદેવના મને સપનામાં દર્શન થતા. એમણે પણ કદી મને એવી આજ્ઞા કરી નહોતી કે તારે સંસારીની પેટે દુનિયાથી દૂર થવું. જ્યારે જ્યારે મારા ગુરુદેવ પધારતા ત્યારે સ્મિત કરી મારી સામે જોઈ લેતા અને મારા પર એનો વરદ હસ્ત મૂકતા. બસ તે જ ઘડીએ મારા અંગે અંગમાં આનંદની ભરતી ચડતી ને હું કૃષ્ણ કૃષ્ણ કરતો જાગ્યો જતો. હવે જપવા સિવાય બીજા કશા પર મારું ચિત્ત જતું નહોતું. આવે વખતે કોઈ મળવા આવે ને બહારનું ખખડાવે તો પણ હું એને સાંભળતો નહીં. આથી બધી વાત એવી ફેલાઈ ગઈ કે મારું ખસી ગયું છે. હું ગોળો થઈ ગયો છું. લોકો મને જોઈને હસતા, પણ એમને જોઈને હું હસતો. મને થતું કે આ બધા કેવા ગાંડા છે. સાચા પદાર્થને ભૂલી તેઓ પડછાયાની પાછળ પડ્યા છે. મોટી છોડીને આ બધા લોકો ચીપલા ભેગા કરે છે. પરંતુ થોડા માણસો એવા પણ હતા જે મને સમજાવવાનો પ્રયત્ન કરતા. તેઓ ભવા ચડાવી મારી રીતભાતનો ખુલાસો માંગતા, પણ હું શું ખુલાસો આપું? જે સમજાવી શકાય એવું નથી એ હું સમજાવું કેવી રીતે? જે બુદ્ધિમાં ઉતરે એવું નથી એને બુદ્ધિગમ્ય કરું કેવી રીતે? જેને કૃષ્ણની જાદુઈ બંસી સાંભળી નથી તેને આ બંસીનાદ સાંભળવાથી સાંભળનારની હાલત કેવી થાય છે એની કલ્પના સી રીતે આવી શકે? એક વાર એ બંસીનાદ સાંભળ્યા પછી કદી ભૂલાતો નથી એવું કહેવાથી એ શું સમજવાના છે? અમલના દિવસો આમ પસાર થતા હતા. કોઈ વાર તો ગુરુદેવ પ્રત્યક્ષ દર્શન દેતા, કોઈ વાર ગુરુદેવ અદૃશ્ય થતા. એમની જગ્યાએ અમલને પોતાના ઈષ્ટદેવના દર્શન થતા. આમ ગુરુ અને ઈષ્ટ દેવતા એક જ છે એવું એને ભાન કરાવતું. ગુરુ એ જ બ્રહ્મા, ગુરુ એ જ વિષ્ણુ, ગુરુ એ જ મહેશ્વર, ગુરુ એ જ સાક્ષાત પરબ્રહ્મ એવું જે કહ્યું છે તે ખોટું નથી. અમલ કહે, દાદા, ગુરુદેવના કે કનૈયાના દર્શન થતા ત્યારના મારા આનંદની હું શું વાત કરું? જેને આનંદ અનુભવ્યો નથી તેને સમજાવી શકાય કેવી રીતે? જાણે એક એક પદાર્થમાંથી અમૃત વરસી રહ્યું હતું. કેવી રીતે આ કૃપાનું અવતરણ થયું? ક્યાંથી થયું? એ કોણ જાણે? મને કૃપાનું અવતરણ થયું છે
એ વાત નિશ્ચિત છે. હવે મનમાં ક્યાંય પણ તલપુર શંકા નથી, અવિશ્વાસ નથી. હવે તો બસ એમ જ થાય છે કે બધું છોડીને હું ક્યાંક જતો રહું. પરંતુ કોઈ જાણે છે કે ના, હજી વાર છે, થોડું કામ હજી બાકી છે. આમ સ્પષ્ટ કહે છે. હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. એક વાર તો મને થયું કે મારા ગુરુદેવ જ બોલે છે. રોજ અમલ દાદાને મળતો, રોજ એની થતા નવા અનુભવોની વાતો એ કરતો. કોઈ વાર એને જ્યોતિના દર્શન થતા, કોઈ વાર એને દિવ્ય મૂર્તિ દેખાતી, તો કોઈ વાર વાદળમાંથી આકાશ ગંગા ઉતરી આવતી હતી એ દેખાતી. રોજ સવારે આવીને અમલ દાદાને આ બધું કહેતો. એ સાંભળીને દાદાનું હૃદય પુલકિત થઈ જતું. પરમ પ્રાપ્તિની આ સાબિતીઓ હતી, કારણ કે અમલના આંખમાંના ભાવ અને એના કંઠ સ્વરમાંથી એવું કંઈક પ્રગટ થતું હતું જેના પર અવિશ્વાસ કરવાની કલ્પના કરાય જ નહીં. એવામાં એક અદ્વિતીય બનાવ બની ગયો. વૈષ્ણવ, એ અદ્વિતીય બનાવ શું બન્યો છે એના આપણે કાલે શ્રવણ કરીશું. અને કાલે અમલનું ચરિત્ર કેટલા વાગ્યા છે? કિલો 10 મિનિટ છે ને? જો હા, 10 મિનિટ છે. હાલ તો લઈ લો. હવે બનાવ શું બન્યો કે લખ્યું છે કે પૂનમની રાત હતી. ગંગાજીના ઘાટ પર બેસી અને અમે બંને જણા, એટલે કે દાદા અને અમલ, મુગ્ધ બનીને રૂપી જળ પ્રવાહને જોઈ રહ્યા હતા. મંદ મંદ પવન વાતો હતો. દેહ અને મનને શાંતિ અર્પતો હતો. અમલે કહ્યું, દાદા, પેલું ગોવિંદદાસનું ભજન ગાઓ ને. દાદા કે મેં શરૂ કર્યું. શરદ ચંદ પવન મંદ વિપિને બહાલ કુસુમ ગંધ. પણ એવામાં તો ભયંકર કોલાહલ સંભળાયો. પાછળ નજર કરીને જોયું તો મારી હોટલની નજીક એક મકાનની આગ લાગી હતી. એક પણ અક્ષર બોલ્યા વગર અમલ વંટોડિયાની પેઠે દોડ્યો. ઘરના નીચેના ભાગમાં આગ ફરી વળી હતી, પણ આગની જ્વાળાઓ હજી છાપરાને અડી નહોતી. લોકો ભેગા થઈ ગયા હતા. આ લાવો, પેલું લાવો, અહીં જાઓ, અહીં જુઓ, તે જુઓ ની બૂમો પાડતા હતા. કેટલાક પાસેના કૂવામાંથી પાણી ખેંચી ખેંચી ડોલો ભરતા હતા. બીજા ડોલો લઈને આગ છોડવા માટે દોડી જતા હતા. પરંતુ પવનનું જોર વધ્યું હતું. આગ કાબુમાં આવતી નહોતી. સળગતા ઘરની બાજુમાં એક મોટું ઝાડ હતું. અમલ તો કૂદકો મારીને ઝાડ પર ચડી ગયો અને ઝાડની એક બળતી ડાળી પર ઉપરની પર ફેલાઈ ગઈ. અમલ હરે પગે તે ડાળીના છેડા સુધી પહોંચી ગયો. અમે એને નીચેથી પાણીની બાલટીઓ પહોંચાડવા મળી. આગનું જોર કંઈક ઓછું થતું ગયું અને ઉપરથી પેલો બાલટીઓથી પાણી નીચે નાખતો ગયો અને ઘરનું અંદર આગ ધીરે ધીરે ઓછી થવા લાગી. પરંતુ એવામાં અચાનક પવનની દિશા બદલાઈ અને અમલ બેઠો હતો તેનાથી થોડેક જ દૂર ઘાસની ગંજી હતી જે આગમાં સપડાઈ ગઈ. આગના ભડકા હવે ઝાડની અડક્યા. પવન પણ જોરમાં વાતો હતો અને અમલ બેઠો હતો. તે ડાળી હમણાં તૂટશે એવું બધાને લાગ્યું. લોકોએ બૂમ મારી, ભાઈ તું કૂદી પડ, કૂદી પડ. અમલને જટ નીચે આવી જવા માટે લોકો બૂમો પાડતા હતા. પણ કૂદી પડી તો ક્યાં જાય? એની ચારે બાજુ આગ અને ધુમાડો હતો. નીચે વાળા એને જોઈ શકતા નહોતા. અચાનક અમલ બેઠો હતો એ ડાળ સળગીને તૂટી પડી અને અમલને લઈને ઘરના છાપરા પર પડી. સૌના મોંમાંથી ભયની ચીસ નીકળી ગઈ. તે જ વખતે અમલના કંઠમાંથી નીકળેલો અસ્ફુટ આર્તનાદ સાંભળ્યો, ઠાકુર, ઠાકુર. અને બીજે પડે છાપરું તૂટી પડ્યું. સદભાગ્ય અમલનો એક પગ બહાર દેખાઈ ગયો. આગની વચ્ચે તો અમે દોડી જઈને પગ પકડી અને બહાર ખેંચી કાઢ્યો. પરંતુ તો બેભાન થઈ ગયો હતો. એના બે હાથ એની બે આંખો પર હતા. એના કપડા બધા બળી ગયા હતા. એનું આખું શરીર કોલસા જેવું થઈ ગયું હતું. એનું મોં પણ માત્ર એની આંખો બચી હતી. તરત જ ટેક્સી બોલાવી દાદા લગે જેવું દવાખાને લઈ ગયો. ડાક્ટરે કહ્યું ખૂબ દાજો છે પણ બચી જશે, પણ મોં આવું ભરેલું રહેશે. બીજી સવારે દાદા કે છે અમલની પથારી પાસે બેઠેલો હતો. એવામાં કલકત્તાથી મારા પર ટેલિગ્રામ આવ્યો. મારા એક આત્મીય સ્વજન મરણ પથારી હતા ને મને અંતિમ સમય યાદ કરતા હતા. અમલને અફીણનું ઇન્જેક્શન આપેલું હતું. તે હજી બેભાન અવસ્થામાં હતો. આવી અવસ્થામાં એને છોડીને જવાનું મારું મન નહોતું, પણ ગયા વિના ચાલે તેવું નહોતું. તેથી હું ડાક્ટરને મળ્યો. ડાક્ટરે ભારપૂર્વક કહ્યું
અમલની તમે બિલકુલ ચિંતા ના કરો, જરૂર બચી જશે. છેવટે મેં અમલની સંભાળ લેવાનું ડોક્ટરને સોંપ્યું. તાત્કાલિક ખર્ચ માટે થોડી રકમ આપી હું ભારે કલકત્તા જવા નીકળી ગયો. કલકત્તા આવ્યા પછી મેં બીજી થોડી ઘણી રકમ ડોક્ટરને ફરીથી મોકલી અને વહેલી તકે પટના પહોંચી જવાની યોજના કરવા લાગ્યો. પરંતુ મરણના ડચકા ખાતા કાકાને છોડીને જો મારથી નીકળી શકાયું નહીં. છેવટે કાકા ગુજરી ગયા. મેં પટના તાર કરી દીધો કે થોડા દિવસમાં આવું છું. જવાબમાં ડોક્ટરે જણાવ્યું કે અમલ ઝડપથી સાજો થઈ રહ્યો છે. થોડા વખત પછી ડોક્ટરનો બીજો કાગળ આવ્યો કે છોકરાઓ અમલનું બળેલું મોં જોઈને બીતા હતા. મોટાઓ પણ એનું મોં જોવાનું પસંદ કરતા નહોતા. તેથી શાળાના હેડમાસ્ટરે અમલને નોકરીમાંથી છૂટો કરી દીધો છે. એની જગ્યાએ બીજા શિક્ષકને હેડમાસ્ટર રાખી લીધા છે. આથી અમલને પણ હવે સ્કૂલનું મકાન છોડવું પડ્યું, બીજી જગ્યાએ રહેવા જવું પડ્યું છે. એ વાંચી દાદા લખે છે, મને બહુ આઘાત લાગ્યો. હું તરત જ પટના પહોંચી ગયો. એક ગેરેજના મેળા પર અંધારી ઓરડીમાં હું એને મળ્યો. એને જોઈ મારું હૃદય અપાર વેદનાથી ભરાઈ ગયું. અરે હા અમલ, એનો રૂપાળો ચહેરો બળીને આવો ભયાનક થઈ ગયો છે, ઓળખી શકાતો પણ નથી. એના સુંદર ભવા બધા બળી ગયા હતા. એના ગાલ પરનું માંસ બળી જવાથી એ કોઢિયા જેવો લાગતો હતો. એનો આવો દેખાવ જોઈને હું સમસમી ગયો. અનાથ બાળકને બચાવતા અમલની માતા મરી ગઈ. ત્યારે અમલે પ્રભુની આગળ જે બળાપો કાઢ્યો હતો તે મને યાદ આવ્યો. હવે મને પણ પ્રભુ પર ગુસ્સો ચડ્યો. મેં કહ્યું, ભલા ભગવાન, તું તારા ભક્તની આવી દશા કરે છે. એક બાજુ બંસીનાથ સંભળાવો અને બીજી બાજુ ભક્તને આવો કદરૂપો કરવો, આ તારી લીલા? ઠાકુર, અમે તારી લીલાના વખાણ કરીએ છીએ, પણ આવી તારી લીલા છે? તારી આ રમત તો અમને નરક કરતા વધારે ભયંકર લાગે છે. જો ભક્તની તાકાત કેટલી છે, ભગવાન ને સંભળાવી શકે છે. હવે તો જે ઘટના બનશે ને એ તમે કોઈ કલ્પના નહીં કરી હોય એવી બધી વાતો આવશે. વૈષ્ણવ કાલ સુધી રાહ જોજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.